હેલો મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આઈ એમ મહેન્દ્ર પ્રજાપતિ, ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ, ટીવાય બીએસસી ફિઝિક્સ M5, CC ફિઝિક્સ પેપર 502, યુનિટ 2, ચેપ્ટર 4, સોલિડ સ્ટેટ ફિઝિક્સ પાર્ટ એ, ફ્રી ઇલેક્ટ્રોન થિયરી ઓફ મેટર. લાસ્ટ 3 લેક્ચરોમાં ડ્રુડ મોડેલ સમજાવો અને આ મોડેલની ધારણા જણાવો, ડીસી વિદ્યુત અવરોધકતાનું સૂત્ર મેળવો અથવા ડીસી વિદ્યુત વાહકતાનું સૂત્ર મેળવો અને ધાતુ માટે ઉષ્માવાહકતા કે ઇલેક્ટ્રોનનું સૂત્ર મેળવો અથવા તારવો. ક્વેશ્ચન: ધ એફડી ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન, એફડી વિસ્તરણ વિધેયને આધારે ધાતુના તાપમાનની ચર્ચા કરો. એફડી વિધેયને આધારે ધાતુની તાપમાનની ચર્ચા કરો અથવા ધાતુ માટે એફડી તાપમાનની ચર્ચા કરો. આન્સર: ધાતુના મુક્ત ઇલેક્ટ્રોન માટે સોમરફિલ્ડ થિયરી. સોમરફિલ્ડ એટલે કે બ્રહ્માંડ કક્ષામાં બધા જ ઇલેક્ટ્રોનની ઉર્જા એ ઉર્જાના બનેલા હોય છે. આ ઉર્જાને SPDF નંબર વડે દર્શાવવા એટલે ઉર્જા નક્કી કરે છે અને આ સોમરફિલ્ડે ઓર્બિટની એટલે કે બ્રહ્માંડ કક્ષામાં ક્વોન્ટમ નંબર L નામનો નવો ક્વોન્ટમ રજૂ કર્યો, જે ઇલેક્ટ્રોનની બ્રહ્માંડ કક્ષાની કોણીય ગતિ નક્કી કરે છે. જ્યારે ક્લાસિકલ થિયરી આના કરતાં સહેજ જુદી પડે છે. એટલે ક્લાસિકલ થિયરી સૂચવે છે કે પ્રકાશની કોઈપણ આવર્તન ધાતુ સપાટીથી ફોટોન ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરે છે. જોકે આ જે પ્રકાશ માટે તેજસ્વી હોય છે, જે પ્રકાશ પૂરતો જ તેજસ્વી હોય છે, ઇલેક્ટ્રોન માટે પૂરતો નથી. જ્યારે ધાતુ તાપમાન બદલાય ત્યારે ધાતુમાં રહેલા ઇલેક્ટ્રોન બદલાય છે. એટલે ધાતુનું તાપમાન બદલાય ત્યારે એટલે તાપમાન બદલાય તો ઇલેક્ટ્રોનનું તાપમાન પણ બદલાય. એટલે ધાતુ તાપમાન બદલાય ત્યારે ધાતુમાં રહેલા ધાતુમાં રહેલા ઇલેક્ટ્રોન પણ બદલાય છે, એટલે કે એને ગતિ કરે છે. ધાતુનું તાપમાન સમજવા માટે એફડી વિસ્તરણ વિધેયનો ઉપયોગ કરીશું. હવે ધાતુનું તાપમાન સમજવા માટે એફડી વિધેયનો ઉપયોગ કરીશું. હવે ટી તાપમાને ઉષ્મીય સંતુલન સ્થિતિમાં રહેલા ઇલેક્ટ્રોન માટે વેગ પદમાં એફડી વિસ્તરણ વિધેય નીચે મુજબ લખી શકાય. Fv બરાબર 1/e 1/2 mv² માઇનસ મ્યુ અપન kBT પ્લસ 1 સમીકરણ 1 કહીશું. આ સમીકરણને ઉર્જાના પદમાં લખતા F ઉર્જા ઇક્વલ ટુ 1/e માઇનસ મ્યુ અપન kBT અને સમીકરણ 2 કહીશું. હવે સમીકરણ 2માં Fe એ એફડી વિસ્તરણ વિધેય છે. સમીકરણ 2માં Fe આ વિધેય છે, વિસ્તરણ વિધેય છે. અહીં ઇલેક્ટ્રોનની ઉર્જા એ જુદા જુદા તાપમાને એટલે જુદી હોય છે. એટલે કે ઇલેક્ટ્રોનની ઉર્જા દરેક જુદા તાપમાને જુદી જુદી હોય છે. હવે મ્યુ એ રાસાયણિક સ્થિતિમાન દર્શાવે છે. કે બીટા એટલે ધાતુમાં રહેલા ઇલેક્ટ્રોનની ગતિ બતાવે. ઉર્જા બતાવે. ટી તાપમાન બતાવે છે. જુઓ, જે તાપમાન પર આધાર રાખે છે. હવે નિરપેક્ષ શૂન્ય તાપમાને ધાતુમાં મહત્તમ એનર્જી લેવલ આવે છે. એટલે અમુક ટાઈમે ઇલેક્ટ્રોન ગતિ કરે છે, પછી અમુક ટાઈમે તે સ્થિર થાય છે. એટલે મહત્તમ આપણને એનર્જી મળશે. આપણને અણુ ગતિ કર્યા પછી આપણને એક એનર્જી મળશે. એટલે આ એનર્જી ધરાવતા એ મહત્તમ ઉર્જા એનર્જી ધરાવતા લેવલને ફર્મી લેવલ કહે છે. હવે આ ફર્મી લેવલની ઉર્જા કહે છે. ફર્મી ઉર્જાને EF વડે દર્શાવાય છે. હવે સમીકરણ 2 પરથી જુદા જુદા તાપમાને એફડી વિસ્તરણ વિધેય નીચે મુજબ લખી શકાય. જુદા જુદા T = 0 લઈએ, આપણે તાપમાન 0 લઈએ ત્યારે ફર્મી ઉર્જા એટલે ફોર E greater than EF એટલે કે ફર્મી ઉર્જા તાપમાન greater than ફર્મી ઉર્જા એટલે કે ઉર્જાનું તાપમાન વધારે હશે ત્યારે ઉર્જાનું
ફર્મી ઉર્જાનું તાપમાન વધારે જ્યારે ફર્મી વિધેયનું તાપમાન ઓછું હશે. એફ ઇક્વલ ટુ 1 લઈએ ત્યારે E ગ્રેટર દેન એફ, એટલે જ્યારે ફર્મી તાપમાનનું મૂલ્ય ઓછું હશે એટલે કે આમાં અણુઓ ગતિ કરશે એટલે કે EF, એટલે ફર્મી વિધેયનું મૂલ્ય વધારે હશે. હવે ટી ઇક્વલ ટુ 0, ટી ટેન્સ ટુ 0 લઈએ એટલે ટી ઇક્વલ ટુ અનંત સમય લઈએ. FE ઇક્વલ ટુ 1/2 લઈએ ત્યારે બંને સમાન થશે. ફર્મી તાપમાન અને ફર્મી વિધેય એટલે બંને સમાન થશે. ફર્મી તાપમાન અને ફર્મી વિધેય એ બંને સમાન થશે. હવે લિમિટ લઈએ આપણે, કારણ કે અણુઓ તાપમાનને આધારે ગતિ કરતા હશે એટલે આપણે કહી ન શકીએ અણુઓ કેટલા ગતિ કરતા હશે. એટલે આપણે લિમિટ લઈએ, કોઈ ચોક્કસ મૂલ્ય મેળવવા માટે આપણે લિમિટ લેવામાં આવે. લિમિટ ટેન્સ ટુ ટી ટેન્સ ટુ 0 એફ ઇક્વલ ટુ 1 ત્યારે ફર્મી તાપમાન લેસ ધેન એટલે આપણને કોઈ સ્થિતિ એટલે ત્યારે આપણને એની સ્થિતિ ઉર્જા વધારે હશે ત્યારે સ્ટેબલ થશે એટલે કોઈ આપણને મૂલ્ય મળશે. એફ ઇક્વલ ટુ 0 લે ત્યારે ફર્મી તાપમાન ગ્રેટર દેન સ્થિતિ એટલે મ્યુ એટલે સ્થિતિ તાપમાન એટલે સ્થિતિ ઉર્જા, ત્યારે આનું મૂલ્ય વધારે હશે. ફર્મી તાપમાનનું મૂલ્ય વધારે હશે ત્યારે આપણને કોઈ પ્રક્રિયા જોવા મળશે નહીં. હવે લિમિટ ટી ટેન્સ ટુ 0 ત્યારે શું થશે? ફર્મી તાપમાને સ્થિતિસ્થાપક સમાન થશે એટલે ધાતુ એક જગ્યાએ સ્થિર થશે એટલે કે બધી શરતો અહીંયા લાગુ પડશે. અહીંયા બધી જ શરતો લાગુ પડશે એટલે સમીકરણ 2 પરથી ઓરડાના તાપમાને ઇલેક્ટ્રોનની ઉર્જા મેળવી શકાય છે. જુદા જુદા તાપમાને ફર્મી ઉર્જા એટલે E વડે દર્શાવાય છે અને ફર્મી વધારને FE વડે દર્શાવાય છે. મૂલ્ય મેળવી શકાય છે જે આલેખ પરથી દેખો આપણને ફર્મી ઉર્જા વિરુદ્ધ તાપમાનનો આલેખ દોર્યો છે. TF ફર્મી તાપમાન, દેખો આપણને અહીંયા ઉર્જા મળશે. દેખો આપણને ચોક્કસ ઉર્જા મળશે 0.10⁴. અહીંયા આપણને 5000 મળશે, અહીંયા 10⁵, કારણ કે નીચે જઈએ તેમ તેમ તાપમાન વધશે એટલે ઉર્જા ઘટશે એ ધાતુની. અહીંયા 2.5 મળશે, 2.5 × 10⁴ મળશે, અહીંયા 5 × 10⁴ મળશે. કારણ કે દેખો અહીંયા તાપમાન વધે, દેખો ઉર્જા લેવલ ઘટે. પહેલા સ્તરમાં અહીંયા 2.5 થશે, બીજા સ્તરમાં વધારે હશે. હવે ખૂબ જ ઊંચા તાપમાને એફડી વિસ્તરણ વિધેય, એફડી વિધેય નીચેના સૂત્ર વડે દર્શાવી શકાય છે. હવે E માઇનસ મ્યુ લેસ ધેન કેબીટી એટલે કે આની ઇલેક્ટ્રોનની તાપમાન વધારે હશે ફર્મી ઉર્જા કરતાં. એની ગતિ ઉર્જા કેબીટી એટલે તાપમાનની ગતિ ઉર્જા વધારે હશે એટલે FE ઇક્વલ ટુ ફર્મી વિધેય ઇક્વલ ટુ મ્યુ માઇનસ E અપન કેબીટી. એ સમીકરણ 3 કહીશું. આ સમીકરણને MB વિધેય સમીકરણ કહે છે. હવે આ સમીકરણ ઉપરથી કહી શકાય છે જેમ ધાતુનું તાપમાન વધે તેમ ઇલેક્ટ્રોનની ઉર્જા પણ વધે છે. જેમ ધાતુનું તાપમાન વધે તેમ ઇલેક્ટ્રોનની ઉર્જા પણ વધે છે. એટલે કે ધાતુનું તાપમાન એ ઇલેક્ટ્રોનની ઉર્જા પર આધાર રાખે છે. જેથી એફડી વિસ્તરણ વિધેયમાં MB વિધેયમાં વિસ્તરણ પામે છે એટલે એફડી વિધેયમાંથી MB વિધેય મળે છે એટલે આપણને મહત્તમ મૂલ્ય મળશે. એટલે હવે જુદા જુદા તાપમાને ફર્મી ઉર્જા EF ઇક્વલ ટુ કેબીટી ઇક્વલ ટુ TF મળશે આપણને. એટલે આપણને ચોક્કસ મૂલ્ય મળશે. EF ઇક્વલ ટુ KB TF સમીકરણ નંબર 4 કહીશું. જ્યાં TF એ ફર્મી તાપમાન છે. સામાન્ય રીતે ફર્મી ઉર્જાનું મૂલ્ય હોય તો ફર્મી તાપમાન શોધી શકાય છે. આપણે જો ફર્મી તાપમાન જાણતા હોય તો ફર્મી ઉર્જાનું મૂલ્ય શોધી ગયા છે. ધાતુમાં ફર્મી ઉર્જા હોય તો તેનું ફર્મી તાપમાન કેટલું હશે, ફર્મી ઉર્જાનું મૂલ્ય કેટલું હશે આપણે શોધી શકીએ છીએ. સામાન્ય રીતે ફર્મી તાપમાનનું મૂલ્ય TF ઇક્વલ ટુ 10⁴ એ આલેખ પરથી નક્કી થાય છે. એટલે કે અહીંયા આપણને ચોક્કસ મૂલ્ય મળશે. સામાન્ય તાપમાન 10⁴ મળશે જેટલું હોય છે. અને ફર્મી તાપમાન મૂલ્ય એ આલેખ પરથી કહી શકાય.